હેલો મિત્રો, આપણે શીખીશું કે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કેવી રીતના કરવું. તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ, તો તમે વિડીયોની અંદર બના રહેજો. ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કરે તો સબસ્ક્રાઈબર કરી લેજો. અને તમારે કોઈ પણ થંબનેલ માટે કે કોઈ પણ માટે તમારે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે તો તમે કેવી રીતના કરશો તો હું તમને બતાવીશ. તો તમારે પ્લે સ્ટોરની અંદર જવાનું છે. પ્લે સ્ટોરની અંદર તમારે લખવાનું છે બેકગ્રાઉન્ડ એડિટર. તો તમારે બેકગ્રાઉન્ડ એડિટર આ લખશો તો મિત્રો તમારે આવી જશે. આ રહ્યા પહેલા જ નંબરની આ એપ છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તમારે મેં ઇન્સ્ટોલ કરેલી છે, અને તમારે જો ઇન્સ્ટોલ ના કરેલી હોય તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. અને ખોલો, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અને આ છે આ લોગઆઉટ ફોટો, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અને મારા બધા ફોટા ઓપન થઈ ગયા છે. તો તમારે જો ફોટા ઓપન ના થતા 3 ડોટ ઉપર છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો તો તમારા બધું આવી જશે મિત્રો. તો તમે લઈ શકો છો ત્યાંથી. તો હું મારા ફોટાને રિમૂવ કરું છું, તો જોઈ લો મિત્રો. તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો આવું આવશે. તો પછી તમારા ડનવાળો છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો તો ઓટો શેપ, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો તો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું છે મિત્રો. તો આપણે ડન તેના ઉપર ક્લિક કરવાનું છે. અને સેવ, તો તમારે સેવ ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારે ગેલેરીની અંદર ફોટો સેવ થઈ ગયો છે. ને જો મિત્રો તમારે બીજો ફોટો તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવો છે તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવી દઉં છું. દાખલા તરીકે આપણે રાકેશ બારોટનો ફોટો રિમૂવ કરવો છે તો તમે કેવી રીતના કરી શકો છો. તો અહીંથી તમે કાપી પણ શકો છો. તમારે કેટલો ફોટો રાખવો છે તો તમે રાખી પણ શકો છો. આપણે આટલો ફોટો રાખીએ છીએ અને ડન ઉપર ક્લિક કરીએ છીએ. અને આનું બેકગ્રાઉન્ડ રિમૂવ કેવી રીતના કરવું તો ઓટો સેવ ઉપર ક્લિક કરવાનું છે. તો જુઓ મિત્રો થઈ ગયું છે. તો પછી તમારે સેવ માટે મિત્રો ડન ઉપર, ને ડનથી મિત્રો સાઈડમાં થોડા ઘણો રહી ગયો તો 2 ઉપર તમે 3 4 ઉપર ક્લિક કરીને તમે સાઈડની કિનારીઓ કાઢી શકો છો. ને સેવ તેના ઉપર ક્લિક કરવાનું છે. ને તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો થઈ જશે સેવ. અને મિત્રો એક બીજું તમને બતાવી દઉં કે આપણા ફોટો છે ને આ ફોટાને બ્લેક છે તો આપણે તેના ઉપર ડન ઉપર ક્લિક કરીએ. એક જ ક્લિકની અંદર કાઢવો છે તો આ સ્ટારવાળું છે તેના ઉપર ક્લિક કરવાનું છે. અને મિત્રો આ જુઓ લાલ કલરની નિશાની દેખાય છે મિત્રો, તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારે આવી રીતના કરવું પડશે. અને સ્ટારવાળું છે તેના ઉપર ક્લિક કરશો. ને જો મિત્રો આ ચોકડી જ્યાં રહેશે તેના ઉપર દબાવશો તો બ્લેક કલરનું મિત્રો જતો રહ્યું છે. જો તમને મિત્રો માહિતી ગમી હોય તો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરવાનો ના ભૂલતા. અને અન્ય માહિતી માટે તમે કોમેન્ટ પણ કરજો મિત્રો. લાઈવ પ્રૂફ સાથે બતાવીશ. તો મિત્રો સેવ પણ થઈ ગયો છે.